ખ્યાલ છે ત્યાં સુધી હજી 12 મહિના હજી લાગશે આ મંદિરને ઊભું થતા. હજી થોડું ઘણું કામ બાકી છે અને એમાં બધાય તમે ખભે ખભો મિલાવી અને બધાએ ખૂબ આપ્યું છે અને જે કઈ બાકી છે એ તમે આપજો ને તમે આપો ને એનું હવાયું કરીને મારો ભગવાન રામનું આપે બોલવાનું બંધ કરી દેવું પડે. એ ભગવાન રામના ખોળે એના બગીચાના ફૂલડા બની બધાય દીકરીઓ બધાય દીકરા, અહીંયા પટેલ સમાજ હોય, કોડી પટેલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, ઇતર 18 વર્ણ આમાં હું કદાચ બધાથી પરિચિત હોય ન હોય, પણ ભગવાનના ખોળે કોઈ દીકરો નાનોય ન હોય અને કોઈ દીકરો મોટોય ન હોય. એટલે ખભે ખભો મિલાવી અને તમે છેક પાયામાંથી હાલ્યા છો અને ધજા ફડાકા મારે ત્યાં સુધી બધા ખભે ખભો મિલાવીને હાલો ને તેથી સાચા અર્થમાં મારો રાઘવ અહીંયા રાજી થવાનો છે. એટલા માટે બધાને કહું છું કે જ્યાં જ્યાં મજા આવે ત્યાં થોડું થોડું વરહજો. કારણ કે તમારી પાસે રૂપિયા હોય 25,000, 50,000 કે લાખ રૂપિયા તો આ સ્ટેજની સાક્ષી બાપુ બેઠા છે ને કહું છું અહીંથી એક વખત પરમ પૂજ્ય પરમ વંદનીય વ્યાસપીઠ ઉપરથી રામકથાના આ માધ્યમથી મને તમને જે